હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય મનોવિજ્ઞાન અને ચેપ્ટર નંબર 6 સ્મરણ અને વિસ્મરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા સેશનની અંદર ગઈકાલના સેશનમાં આપણે સ્મરણ અને વિસ્મરણ જે પાઠ હતો એ આપણે પૂર્ણ કર્યો, બરાબર છે. હવે આજે આપણે આ સેશનમાં સ્મરણ અને વિસ્મરણ આપણે જે પાઠની ચર્ચા કરી એ પાઠ ઉપર આપણે થોડુંક રિવિઝન કરી નાખીએ. એટલે કે હું તમને આખા પાઠનો સારાંશ જે છે, સમજૂતી જે છે, આ પાઠમાંથી આપણે જે શીખ્યા એ તમામ બાબતો જે છે એને આપણે આજે શું કરીશું, ફટાફટ એક વખત ફરીથી રિવાઇઝ કરી લઈશું. એટલે કે ટૂંકમાં આપણે એને સમજી લેશું. તો વિદ્યાર્થી મિત્રો, સ્મરણ અને વિસ્મરણ પાઠની આપણે ચર્ચા કરી. તો સૌથી પહેલાં તો સ્મરણ અને વિસ્મરણ જે શબ્દ છે એનો અર્થ સમજ્યા કે સ્મરણ એટલે કે યાદ રાખવું અને વિસ્મરણ એટલે કે ભૂલી જવું. માનવ મગજ, માનવીના જીવનની અંદર માનવી જે છે, માણસની ઈશ્વરે જે રચના કરી છે એને એક મગજ આપ્યું છે. આ મગજ ઘણી વસ્તુ યાદ રાખે છે અને ઘણી વસ્તુ ભૂલી જાય છે. તો આ જે યાદ રાખવાની પ્રક્રિયા અને ભૂલી જવાની જે પ્રક્રિયા જે છે, એની આખી પ્રોસેસ જે છે એ કેવી રીતે થાય છે એની સમજૂતી આપણને આ પાઠની અંદર આપવામાં આવી. આપણે આપણા જીવનની ઘટનાઓ, ઉજવણી, બનાવો, યાદગાર પ્રસંગો ઘણી વખત આપણને યાદ રહે છે. અને યાદગીરીનું કારણ જો હોય તો એ શું છે? સ્મરણ શક્તિ, યાદ રાખવાની શક્તિ. જે ઘણાની પાસે બહુ સારી એવી શક્તિ હોય યાદ રાખવાની, ઘણાની પાસે મીડિયમ હોય, તો ઘણાની પાસે યાદશક્તિ ઓછી હોય. હવે આ સ્મરણ શક્તિ જે છે એના વિશે આપણને અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ ખૂબ સરસ અલગ અલગ વ્યાખ્યા આપી. કે બર્નહાર્ટ અને વિલિયમ જેમ્સ નામના જે મનોવૈજ્ઞાનિક છે એને કહ્યું કે સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો અર્થમય બને તે રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. એટલે કે ભૂતકાળના જે બનાવો જે છે એ આપણને ઉપયોગી થાય એ રીતે ફરીથી જાગૃત કરવાની જે પ્રક્રિયા છે, એટલે કે ફરીથી એને પાછા લાવવાની જે પ્રક્રિયા છે, પુનઃ એટલે ફરીથીને જાગૃત કરવું એટલે કે લાવવું, જગાડવું, એ જે પ્રક્રિયા જે છે એ છે સ્મરણ. હવે એ રીતે આપણને ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ એ જ અર્થમાં અલગ અલગ વ્યાખ્યા આપી. કે બીજા હિલગાર્ડ અને એટકિન્સન જે છે એ એવું કહે છે કે સ્મરણ કરવાનો અર્થ એ છે કે વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવવી કે રજૂ કરવી જેને આપણે અગાઉ ક્યારે શીખ્યા હોય. એટલે કે વર્તમાન સમયની અંદર, પ્રેઝન્ટમાં આપણે એવું યાદ કરવાનું કે જે ભૂતકાળમાં આપણે શીખી ગયા હતા. લોકમેન એવું કહે છે કે સ્મૃતિ એ એક એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળમાં ધારણ કરીને રાખે છે. એટલે કે એવું કહે છે કે એનો અર્થ એવો છે કે સ્મરણની જે પ્રક્રિયા છે એ એવી પ્રક્રિયા છે કે જે વ્યક્તિએ જે તે માહિતી શીખી હોય એને પોતાના જીવનકાળમાં ધારણ કરીને રાખે, એટલે કે તે યાદ કરીને રાખે. આમ અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ આપણને અલગ અલગ વ્યાખ્યા આપી. તો એનું વિશ્લેષણ કર્યું કે એમાંથી સારાંશ કાઢવામાં આવ્યો. તો એવો સારાંશ નીકળ્યો કે સ્મૃતિ એ એક મનોવ્યાપાર છે જેનો અર્થ પૂર્વ અનુભવોને મસ્તિષ્કમાં એકઠા કરી રાખવાની ક્ષમતા છે. એટલે કે આ એક એવા પ્રકારનો મનોવ્યાપાર છે કે જે પૂર્વ અનુભવો હોય, એટલે ભૂતકાળના જે અનુભવો હોય એને મસ્તિષ્કમાં, મગજમાં એકઠા કરી રાખવાની ક્ષમતા ધરાવે છે. આમ આપણને આ રીતે સ્મરણ શબ્દની સમજૂતી આપવામાં આવી. હવે આ જે સ્મરણની સમજૂતી, સ્મરણ જે છે, યાદ રાખવાની પ્રક્રિયા છે, એના તબક્કા છે, એટલે કે એના સ્ટેપ છે. એ સ્ટેપ પ્રમાણે આપણા મગજની અંદર જે તે માહિતી ગોઠવાઈ જતી હોય છે. તો સૌથી પહેલું જો કોઈ સ્મૃતિ એટલે યાદ રાખવું. યાદ રાખવાનો જો સૌથી પહેલો તબક્કો હોય, એટલે કે પહેલું સ્ટેપ હોય આપણા મગજની અંદર કોઈ પણ માહિતી કેવી રીતે ફિટ થાય છે, તો સૌથી પહેલાં સાંકેતાકન સ્વરૂપે. એટલે કે સાંકેતાકનનો અર્થ એવો છે કે આ એક એવી પ્રક્રિયા કે જેમાં ચોક્કસ બાબત કે સામગ્રી અંગેની સંવેદન છાપો સ્મૃતિમાં અંકિત થઈ જાય છે, જેનો સંગ્રહ થઈ શકે. એટલે કે આ એક એવી બાબત છે, સાંકેતાકન એટલે એવી પ્રક્રિયા કે જેની અંદર કોઈ ચોક્કસ બાબત, કોઈ એક ફિક્સ બાબત અંગેની જે છાપો જે છે
એટલે કે જે તે માહિતી જે છે, જે તે બાબતો જે છે એની છાપ એવી આપણા મગજની અંદર એની છાપ જે છે એની ઇમેજ જે છે એ આપણા મગજની અંદર સંગ્રહ થઈ જાય છે, ફિટ થઈ જાય છે. આ એક પહેલો તબક્કો છે. એટલે કે આપણે કોઈપણ વસ્તુને યાદ રાખીએ છીએ ને તો સૌથી પહેલાં આ પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ કે કોઈપણ માહિતી હોય કે કોઈપણ પ્રસંગ હોય, ઘટના હોય, એની જે છાપ છે એ આપણા મગજની અંદર ફિટ થઈ જાય છે. એને કહેવાય સાંકેતાકન. પછી બીજું છે સંગ્રહ, એટલે કે ભરી રાખવું, મગજની અંદર સ્ટોર કરી રાખવું. સંગ્રહ એટલે સ્ટોર કરી રાખવું, ભરી રાખવું. સ્મરણની બીજી અવસ્થા કે તબક્કો સંગ્રહનો છે. આ પ્રક્રિયામાં સંકેત રૂપે અંકિત થયેલી માહિતીની જાળવણી કે સંચય થાય છે. એટલે કે જે તે આપણે છાપ સ્વરૂપે આપણી મગજની અંદર એક વખત આવી ગયું છે એ શું થઈ જાય છે, એ હંમેશને માટે સ્ટોર થઈ જાય છે, એ ડિલીટ થતો નથી. એટલે કે સંગ્રહ થવો એટલે કે ભેગું થઈને મગજની અંદર સ્ટોર થઈ જવું. જે તે માહિતી આપણને પ્રાપ્ત થઈ છે અથવા તો કોઈ ઘટના, કોઈ પ્રસંગ, કોઈ બનાવ એમાંથી આપણે પસાર થયા છે તો એનો સંગ્રહ આપણી મગજની અંદર થઈ જાય છે. તો એ રીતે પણ આપણે શું કરીએ છીએ, આ આપણા મગજની અંદર યાદ રહી જતું હોય છે. હવે સ્મરણનો ત્રીજો તબક્કો પુનઃપ્રાપ્તિ, એટલે કે ફરીથી પ્રાપ્ત કરવું. પુનઃપ્રાપ્તિની પ્રક્રિયાનો આ છેલ્લો તબક્કો છે અને એની અંદર એવું છે કે તમે પુનઃચેતન સપાટી પર લાવવામાં આવે છે. એટલે કે તમે જે તે માહિતી જે છે એને ફરીથી યાદ કરવી, પુનઃ પ્રાપ્ત કરવું એટલે કે ફરીથી યાદ કરવી, એટલે તમને હંમેશા માટે યાદ રહી જાય. જે તે માહિતી જે છે અથવા તો ઘટના કે બનાવ XYZ કોઈ પણ વસ્તુ હોય એને અમુક સમયે યાદ કરતા રહીએ તો એ આપણને હંમેશને માટે યાદ રહી જાય છે. દાખલા તરીકે તમે જગદીશભાઈ નામના માણસને ભૂતકાળમાં મળેલા છો ને આ જ માણસ તમને ફરીથી મળે ત્યારે તમે કેમ છો જગદીશભાઈ એમ કહીને બોલાવો છો, તો તેની પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા કહેવાય. એટલે કે ભૂતકાળમાં તમે કોઈ વ્યક્તિને મળ્યા હોય, ફરીથી તમે જ્યારે એને મળો ત્યારે તમે એને નામ સાથે ઓળખી જાઓ અને યાદ કરો, એટલે એ પુનઃપ્રાપ્તિ કહેવાય. તો આ રીતે બધી બાબતો જે છે એ ટૂંકમાં જે સ્મૃતિના તબક્કા છે એનો અર્થ એવો થાય કે જે તે યાદ રાખવાની પ્રક્રિયા જે છે એ અમુક તબક્કામાંથી પસાર થાય છે. તરત આપણને યાદ રહી જતું નથી, એના પણ એક સ્ટેપ હોય છે. એ રીતે આપણા મગજની અંદર કોઈ પણ વસ્તુ ફિટ થઈ જતી હોય છે. એની પણ એક પદ્ધતિ છે, એક સિસ્ટમ છે. તો આ જે સ્મૃતિ જે છે, યાદ રાખવાની જે પ્રક્રિયા જે છે એ આ રીતે તબક્કા વાઇઝ આપણા મગજમાં સ્ટોર થઈ જતી હોય છે. એટલે કે આપણે યાદ રાખતા હોઈએ છીએ. તો સૌથી પહેલો સાંકેતાકનનો તબક્કો છે. એટલે કે સાંકેતાકન એટલે કે કોઈ પણ છાપ આપણા મગજની અંદર ઊભી થઈ જાય છે, આપણે ઇમેજ આપણા મગજની અંદર ફિટ થઈ જાય છે, એ રીતે આપણે યાદ રાખીએ છીએ. બીજું છે કે સંગ્રહ, એટલે કે કોઈપણ માહિતી આપણા મગજની અંદર ફિટ થઈ જાય છે. પછી ત્રીજું છેલ્લું પુનઃપ્રાપ્તિ, એટલે જરૂર પડીએ આપણે યાદ કરતા હોય છે, ફરીથી એને વાગોળતા હોઈએ છીએ, એટલે આપણને યાદ રહી જતું હોય છે. તો આ રીતે જે સ્મૃતિ જે છે, યાદ રાખવાની જે પ્રક્રિયા છે, એ તબક્કા વાઇઝ આપણા મગજની અંદર ફિટ થઈ જાય છે. હવે સ્મૃતિના પ્રકાર, યાદ રાખવાની પ્રક્રિયા જે છે એના પ્રકારો હોય છે, એની આપણે ચર્ચા કરીએ. તો યાદ રાખવાની જે પ્રક્રિયા છે એમાં સૌથી પહેલો સ્મૃતિના પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર છે સાંવેદનિક સ્મૃતિ. એટલે અહીંયા સાંવેદનિક સ્મૃતિની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આપણે આપણી સંવેદન ઇન્દ્રિયો દ્વારા જ માહિતી કે જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ. એટલે કે આપણી જે ઇન્દ્રિયો છે, શરીરની જે ઇન્દ્રિયો છે અલગ અલગ, એ ઇન્દ્રિયો દ્વારા આપણે માહિતી પ્રાપ્ત કરતા હોઈએ છીએ. જે સાંભળીએ છીએ, જોઈએ છીએ, તે બધી સ્મૃતિ હકીકતમાં સાંવેદનિક સ્મૃતિમાં સ્થાન પામે છે. હવે અહીંયા સાંવેદનિક સ્મૃતિ છે એનું એક ઉદાહરણ આપ્યું છે કે આ સ્મૃતિની અંદર કેવું હોય છે કે એક ઉદાહરણ છે કે ચલચિત્રનું દ્રષ્ટાંત આપ્યું છે, એટલે કે પિક્ચરનું, મૂવીનું દ્રષ્ટાંત આપ્યું છે કે ફિલ્મ એ વાસ્તવમાં સ્થિર ચિત્રોની એક શ્રેણી છે જેને અમુક ચોક્કસ ગતિમાં આપણા સમક્ષ રજૂ કરતાં તે ફિલ્મ આપણને ગતિમાન સ્વરૂપમાં જ છે એવો ભ્રમ થાય છે. એટલે કે આપણે કોઈ પિક્ચર જોઈએ છે તો આપણને હકીકત જેવું લાગવા માંડે છે, પરંતુ આ સ્મૃતિમાં ફિલ્મની એક ફ્રેમ બીજી ફ્રેમ ના આવે ત્યાં સુધી જ ટકે છે. એટલે કે જ્યાં સુધીને ફિલ્મની અંદર પિક્ચર જોતા હોઈએ છીએ તો આપણને બધું હકીકત જેવું લાગવા માંડે છે, પરંતુ જ્યાં સુધીને બીજું કોઈ ચિત્ર ઊભું ના થાય બાજુમાં, બીજું કોઈ ચિત્ર ઊભું થાય છે એટલે બીજું કોઈ ચિત્ર ઊભું ના થાય ત્યાં સુધીને જ ટકી રહે છે. આપણે બીજું કોઈ ચિત્ર આપણી સમક્ષ આવે એટલે આપણે પહેલું ભૂલી જઈએ છીએ.
બીજી કોઈ ફ્રેમ ના આવે ત્યાં સુધી જ ટકે છે. આમ અલગ અલગ સ્થિર લાગવાને બદલે ગતિમાન લાગે છે અને એના કારણે આપણને શું લાગે છે, ચલચિત્ર મૂવી જે છે એ સ્થિર ન લાગીને અલગ અલગ લાગે છે. ચલો હવે પછી છે ટૂંકા ગાળાની સ્મૃતિ. તો આ જે સાંવેદનિક સ્મૃતિ જે હતી ને એ લગભગ આને મળતું આવે છે. પહેલો જે પાઠ છે સાંકેતાકન એને. હવે સાંવેદનિક સ્મૃતિ જે છે એ માહિતી 1 સેકન્ડ સુધી સંચિત કરી શકાય છે. સાંવેદનિક સ્મૃતિની અંદર શું હોય છે તો કે બહુ લાંબો સમય સુધીને નહીં, પરંતુ થોડાક સમય માટે જ આપણે તે યાદ રાખવાની પ્રક્રિયા આપણી સાથે યાદ રાખવાની પ્રક્રિયા થાય છે. એટલે કે આપણે ટૂંક સમય માટે જ આપણે એને યાદ રાખી શકીએ છીએ. હવે ટૂંકા ગાળાની સ્મૃતિ. સાંવેદનિક સ્મૃતિ પછી કઈ સ્મૃતિ આવશે તો કે છે ટૂંકા ગાળાની સ્મૃતિ. સ્મૃતિના પ્રકારોની અંદર પહેલું સાંવેદનિક અને બીજું ટૂંકા ગાળાની. ટૂંકા ગાળાની સ્મૃતિનું આયુષ્ય ટૂંકું હોય એટલે એને આપણે ટૂંકા ગાળાની સ્મૃતિ કહીએ. એટલે કે દાખલા તરીકે કોઈ ડાયરીમાં આપણે નંબર ડાયલ કરવો છે અને કોઈ ડાયરીનો ઉપયોગ કરીને આપણે નંબર ડાયલ કરીએ છીએ. એટલે કે આપણી ડાયરીની અંદર નંબર લખેલો છે અને બાજુમાં આપણે લેન્ડલાઇન ઉપરથી કોલ કરવો છે અથવા તો મોબાઈલ પરથી કોલ કરવો છે. તો આપણે એક વખત મોબાઈલ નંબર જોઈશું અને ડાયલ કરીશું અને પછી એને શું કરીએ છીએ, એ ભૂલી જવાય છે. અને આપણે લર્ન નથી કર્યો અને વારંવાર વાંચીને એને મોઢે કર્યું નથી. ખાલી એક વખત નજર મારી અને આપણે શું કર્યું, એક વખત જોઈ લીધો નંબર અને ડાયલ કર્યો અને પછી આપણે એને ભૂલી ગયા. તો આ શું છે, ટૂંકા ગાળાની સ્મૃતિ. આ રીતે આપણે ટૂંકા ગાળાની આને આપણે જે થોડી ક્ષણ માટે યાદ રાખીએ છીએ એને ટૂંકા ગાળાની સ્મૃતિ કહેવાય. ટૂંકા ગાળાની જે સ્મૃતિ છે એ ટૂંકા ગાળામાં આપણે જલ્દી ભૂલી જઈએ છીએ. એના માટે જો આપણે એવું કરી શકીએ કે જે અક્ષરો છે એને જૂથમાં ગોઠવી નાખીએ, ગ્રુપમાં, તો આપણે ટૂંકા ગાળાની સ્મૃતિના વિસ્તારને વધારી શકીએ. સમૂહીકરણનો ઉપયોગ કરીને યાદ રાખીએ તો શું થાય, આપણને ઝડપથી યાદ રહી શકે. આપણે જે પાઠના અંતિમ સેશનની અંદર લાસ્ટ 2 સેકન્ડ એટલે કે આના પહેલાં સેશનની અંદર જે રીતે આપણે પેલું એક ઉદાહરણ જોયું હતું કે ફળોના નામ છે તો એને આપણે અલગ રીતે ગોઠવી દઈએ, પછી શાકભાજીના નામને અલગ રીતે ગોઠવી દઈએ તો આપણને સરળતા પડે યાદ રાખવામાં. તો એ રીતે અહીંયા પણ જે ટૂંકા ગાળાની સ્મૃતિ છે એની મર્યાદા દૂર કરવા માટે, એટલે કે એને ટૂંકા ગાળાની સ્મૃતિની અંદર જે તે ટૂંકી બાબતો યાદ રાખવાની હોય છે, આપણે જે ટૂંકી બાબતો યાદ રાખવાની હોય છે એ ટૂંકા ગાળાની સ્મૃતિ છે. તો એમાં આપણે ઇમ્પ્રૂવ લાવવા માટે, એટલે કે એની જે જલ્દીથી ભૂલી જઈએ છીએ એ દૂર કરવા માટે આપણે એક ઉપાય કરી શકીએ કે જે તે અક્ષરો જે છે એને આપણે ગ્રુપમાં ગોઠવી દઈએ તો આપણે સરળતાથી યાદ રાખી શકીએ. એનું ઉદાહરણ આપ્યું છે કે NF, LCB, SUC, S એવી રીતે આપણને યાદ રાખવામાં મુશ્કેલી પડે, પણ જ્યારે એને CBS, USA, VCR એ રીતે ટૂંકા શબ્દોની અંદર અક્ષરોનો એક અક્ષરોનો ઉપયોગ કરીને આપણે માહિતીને ગોઠવીને ગ્રુપ કરીને જો યાદ રાખીએ તો આપણને સરળતાથી યાદ રહી જાય. પછી કહે છે લાંબા ગાળાની સ્મૃતિ. તો આની અંદર એવું હોય છે, લાંબા ગાળાની સ્મૃતિમાં કેટલીક માહિતી લાંબા ગાળાની સ્મૃતિની અંદર જ્યારે એકની એક બાબતનું પુનરાવર્તન થાય ત્યારે લાંબા ગાળાની સ્મૃતિ વધારે સ્ટ્રોંગ બની જાય છે. લાંબા સમય સુધીને આપણા મગજની અંદર એ બાબત જળવાઈ રહે છે. અને લાંબા ગાળાની સ્મૃતિની અંદર મોટે ભાગે કોઈ ઘટના, પ્રસંગ, સારો પ્રસંગ, નબળો પ્રસંગ, દુઃખદ ઘટના, સારી ઘટના વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અને લાંબા ગાળાની સ્મૃતિ જે છે એને પાછા 3 વિભાગમાં વહેંચ્યા છે. એક છે ઘટનાત્મક, અર્થાત્મક અને રીતિલક્ષી. એટલે કે લાંબા ગાળાની સ્મૃતિ જે છે ને એ કેવી હોય છે કે ઘટનાત્મક હોય છે, કોઈ ઘટનાને અનુલક્ષીને, અર્થાત્મક એમાંથી કંઈક અર્થ નીકળતો હોય એ રીતિ હોય છે, અને રીતિલક્ષી એટલે કે ક્રમવાઇઝ રીતથી ગોઠવાયેલી હોય છે. આમ બધી બાબતો જે અલગ અલગ બાબતો છે એને શું કર્યું, લાંબા ગાળાની સ્મૃતિની અંદર લાંબા ગાળાની સ્મૃતિમાં એનો સમાવેશ કરવામાં આવ્યો. તો આમ લાંબા ગાળાની જે સ્મૃતિ છે એના અલગ અલગ પ્રકારો દર્શાવવામાં આવ્યા. ઘટનાત્મક સ્મૃતિની વાત કરીએ તો કોઈ ઘટનાઓ આપણા મગજની અંદર જ્યારે ફિટ થઈ જાય છે, આપણે ભૂતકાળમાં ક્યાંક ફરવા ગયા હોઈએ અને અથવા તો કોઈ સગા સંબંધીના લગ્નમાં ગયા હોઈએ કે દિલ્હી કે કલકત્તા, જ્યાં અમુક ફરવા માટે ટૂંકમાં આપણે ગયા હોઈએ, અને એ બધી જે યાદો જે છે એ હંમેશના માટે આપણને મગજની અંદર આપણા મગજમાં સ્ટોર થઈ જતી હોય છે, આપણને યાદ રહી જતું હોય છે. તો આ છે ઘટનાત્મક સ્મૃતિ. અથવા તો તમે કોઈ ઘટના તમારી સાથે ઘટી હોય
એવું પણ બની શકે કોઈ ઘટના તમારી સાથે એવી બની હોય કે એ શું થાય તમને હંમેશના માટે યાદ રહી જાય એવી હોય તો એ પણ લાંબા ગાળાની સ્મૃતિની અંદર સમાવેશ થાય. જે શિક્ષક તમને ઉદાહરણ આપ્યું હતું કે કોઈ શિક્ષક તમે નાના હતા ત્યારે તમને કાયમ રમવા લઈ જતા, તો એ તમને યાદ રહી જાય. કોઈ શિક્ષક બહુ લેસન આપતા હોય તો તમને એ બધું યાદ રહી જતું હોય છે. તો આ બધું યાદ રહેવાનું કારણ શું છે? ઘટનાત્મક સ્મૃતિ. હવે અર્થાત્મક સ્મૃતિ એવી છે કે જે રોજબરોજની વસ્તુઓ, તથ્યો કે સામગ્રીઓ અને ભાષાઓ વિશેનું એક સંગઠિત જ્ઞાન સંચિત હોય છે. એટલે કે અર્થાત્મક સ્મૃતિની અંદર જે નાની નાની રોજબરોજની જે વસ્તુઓ છે એ યાદ રાખવાની જે ક્રિયા છે એનો સમાવેશ થાય છે. અને અર્થાત્મક સ્મૃતિની અંદર રોજબરોજ આપણે જે સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, પછી હિસાબ કિતાબ કરતા હોઈએ છીએ, નાના મોટા હિસાબો કરતા હોઈએ છીએ, એ બધી વસ્તુઓનો સમાવેશ શેમાં થાય છે? અર્થાત્મક સ્મૃતિમાં થાય છે. રીતિલક્ષી સ્મૃતિની અંદર રીતિલક્ષી સ્મૃતિમાં એક પ્રકારના કૌશલ્યની શક્તિને પ્રગટ કરે છે. એટલે કે આપણી પાસે રહેલા જે કૌશલ્ય છે, એટલે કે જે ટેલેન્ટ છે એનો એ જે ટેલેન્ટ છે આપણામાં, એ શક્તિને રીતિલક્ષી સ્મૃતિ પ્રગટ કરે છે. એટલે કે આપણે કોઈ વસ્તુ શીખ્યા હોઈએ તો આપણને જીવન પર્યંત યાદ રહી જાય છે. હવે સાયકલ ચલાવવી હોય તો આપણે નાનપણમાં સાયકલ શીખ્યા તો આપણે કાયમ માટે ચલાવતા આપણને આવડે છે, અને રોજ પછી ચલાવતા શીખવું પડતું નથી. એને 1-2 વાર શીખી ગયા પછી શું થઈ જાય છે? આપણને હંમેશને માટે આવડી જાય છે. અને એ જ રીતે કે મેં તમને વાત કરી હતી કે ડિટેલમાં આપણે ઘણું બધું આના વિશે ચર્ચા કરી હતી કે જે લોકો પોતાના ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે જાય, પોતાના ધર્મની પરંપરા પ્રમાણે પ્રાર્થના કરતા જોવા મળે છે. તો આ બધા શું છે? રીતિલક્ષી સ્મૃતિ છે. એટલે કે રીતભાત છે. જે રીતે રીત ગોઠવાઈ ગઈ છે એ રીતથી એ ચાલ્યા કરે છે, અને એને રોજને રોજ આપણે લર્ન કરવું પડતું નથી. એ રીત આપણા મગજની અંદર ફિટ થઈ ગઈ છે કે મારે પ્રાર્થના કરવા મંદિરમાં જવાનું, એટલે હું એ રીત સેટ થઈ ગઈ છે મારા મગજમાં. મારે રોજ જઈને યાદ કરવું પડતું નથી. હું જાઉં મંદિરમાં એટલે મને તરત મારી પ્રાર્થના યાદ આવે અને હું પણ પ્રાર્થના કરવા લાગું. હવે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની સ્મૃતિનો તફાવત શું છે? તો સૌથી પહેલાં તો ટૂંકા ગાળાની સ્મૃતિ છે એનો જે સંગ્રહ છે એ જે મગજમાં સ્ટોર થવાની પ્રક્રિયા છે એ થોડાક સમય માટે 2 થી 30 સેકન્ડ હોય છે. અને આ જે લાંબા ગાળાની સ્મૃતિ છે એ વધારે સમય, એના સમયની કોઈ અવધિ હોતી નથી. એટલે કે એનો સમય કોઈ ફિક્સ હોતો નથી. કેટલીક ઘટનાઓ કે બનાવો એવા હોય કે આપણને મરીએ ત્યાં સુધીને જીવન પર્યંત યાદ રહે. કેટલાક પ્રસંગો એવા હોય કે 10 થી 15 વર્ષ યાદ રહે, પછી આપણે એને ભૂલી જઈએ. એટલે એ રીતે લાંબા ગાળાની જે સ્મૃતિ છે એની કોઈ સમય મર્યાદા હોતી નથી. યાદ રહે તો 10 વર્ષ રહે, ના રહે તો 5 વર્ષ પણ ના રહે. પરંતુ ટૂંકા ગાળાની જે સ્મૃતિ છે એના કરતાં આપણને લાંબા ગાળાની સ્મૃતિમાં જે બાબતોનો સમાવેશ થાય છે એ વધારે સમય માટે થતો હોય છે. પછી ટૂંકા ગાળાની જે સ્મૃતિ છે એમાં જે વિસ્મરણ થાય તેનો મોટે ભાગે આધાર સ્મૃતિ ચિહ્ન નાશ થવાને કારણે છે. લાંબા ગાળાની સ્મૃતિની માહિતીનું વિસ્મરણ લાંબા સમય સુધી પુનરાવહન ન થવાને કારણે આંશિક વિસ્મરણ થાય છે. જો લાંબા ગાળાની જે સ્મૃતિ છે એ આપણને કદાચ ભૂલાઈ જાય, વિસ્મરણ થઈ જાય, એટલે કે જો ભૂલાઈ જાય તો એ માટે ભૂલાઈ જાય કે આપણે તેનું રિવિઝન, આપણા મગજમાં ફરીથી એ રિવિઝન થયું નથી, એ યાદ આવ્યું નથી. એટલા માટે એમાંથી આંશિક એટલે કે જરાક થોડું ઘણું આપણે ભૂલી જતા હોઈએ છીએ. આ રીતનું આમ લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિ બંનેમાં આટલું ભેદભાવ છે, એટલે કે આટલો ફરક છે. આ આપણે વાત કરી સ્મૃતિ, યાદ રાખવાની જે પ્રક્રિયા હતી એ. હવે હું તમારી સાથે વાત કરું વિસ્મરણ, એટલે કે ભૂલી જવું. તો વિસ્મરણ જે છે, જેટલું આપણે યાદ રાખીએ છીએ, આપણને ઈશ્વરે જે શક્તિ આપી છે યાદ રાખવાની, એટલી શક્તિ આપણને ઈશ્વરે ભૂલી જવા માટેની પણ આપી છે. નહીં તો જો આપણે આપણા જીવનની અંદર બહુ બધી દુઃખદ ઘટનાઓ ઘટી હોય તો આપણે એને ભૂલી જવાની શક્તિ જો આપણી પાસે ન હોત તો આપણે એને રોજે રોજ યાદ કરતા હોત, અને રોજે રોજ યાદ કરવાને કારણે આપણે જીવનમાં ક્યારેય આગળ વધી શકીએ નહીં. એટલે કે ભૂલી જવું, અમુક બાબતો ભૂલી જવી એ પણ માનવ માટે ખૂબ અગત્યનું હોય છે. હવે વિસ્મરણ જે છે એની આપણને અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ વ્યાખ્યા આપી. તો વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે. એટલે કે એક નિષ્ક્રિય, જેની કોઈ ક્રિયા નથી એવી એક માનસિક પ્રક્રિયા છે. પછી એના વિસ્મરણનો દર ખૂબ જ ઝડપી હોય છે. 20 મિનિટમાં કેવળ 58% યાદ રહે છે અને 1 કલાકમાં
44%, એક દિવસે 34% અને એક દિવસ બાદ 25% અને 31મા દિવસે 21% જ યાદ રહે છે. આપણે કોઈ માહિતી શીખ્યા હોય તો સંપૂર્ણ ભૂલી જતા નથી. એટલે કે કોઈ પણ માહિતી આપણે શીખ્યા હોય, કોઈ પણ બાબત આપણે શીખ્યા હોય તો એને સંપૂર્ણ ભૂલી જતા નથી, થોડું ઘણું આપણને યાદ રહે છે. પરંતુ એ કલાકો, દિવસ, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એ રીતે શું થતું હોય છે, ભૂલી જવાતું હોય છે. હવે સાંકેતાકરની નિષ્ફળતા, વિસ્મરણ માટે અનેક કારણો જવાબદાર છે. તો એના માટે સાંકેતાકરની નિષ્ફળતા એ એક કારણ જવાબદાર છે. ભૂલી જવા માટેનું પહેલું કારણ કયું છે? તો સાંકેતાકરની નિષ્ફળતા કે રોજબરોજના જીવનમાં આપણે અસંખ્ય બાબતોના સંપર્કમાં આવીએ, પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે તેમાંથી થોડી ઘણી બાબતોનું જ સાંકેતાકન થતું હોય. હજારો વખત જોયેલી વસ્તુ પણ સહેલાઈથી યાદ કરી શકાતી નથી. માટે આપણા માનસપટ ઉપર જરૂરી સાંકેતાકનની પૂરી નિષ્ફળતા જવાબદાર છે. એટલે કે કોઈ છાપ એવી મગજમાં, આપણા મગજની અંદર ફિટ થઈ ગઈ હોય, પરંતુ એ સંપૂર્ણપણે જ્યારે ન ફિટ થયું હોય ત્યારે આપણે એની જ્યારે નિષ્ફળતા હોય, સાંકેતાકન એટલે કે એક છાપ આપણા મગજમાં સ્ટોર થઈ જવી, એ જ્યારે નિષ્ફળ થાય એટલે આપણે શું થાય, એ બરાબર ફિટ ના થઈ હોય એટલે આપણે યાદ રાખવાની પ્રક્રિયામાં આપણને નિષ્ફળતા મળે. પછી સંગ્રહની નિષ્ફળતા એટલે કે જે તે માહિતી આપણે સંગ્રહ રાખવાની જે શક્તિ છે એ ઓછી હોય, એના કારણે આપણે જલ્દીથી ભૂલી જતા હોય છે. એટલે કે સંગ્રહ થવું એટલે દૃઢીકરણ થવું, એટલે ફિક્સ થઈ જવું આપણા મગજમાં. હવે અહીંયા કેવું છે કે કોઈ પણ માહિતી શીખવામાં જો સંવેદનની અસરકારકતા ન હોય, માહિતી પૂરતા પ્રમાણમાં આપણા માનસપટમાં સંગ્રહિત થતી નથી, જરૂર હોય ત્યારે પૂર્ણ સ્વરૂપમાં કે યથોચિત સ્વરૂપમાં આવતી નથી, એનું કારણ છે સંગ્રહની નિષ્ફળતા. અકસ્માત થયો હોય, ગંભીર ઈજા થઈ હોય કે ડિપ્રેશન માટે વિદ્યુત આંચકા ઉપચારની સારવાર લેવામાં આવી હોય, તેવા કિસ્સાઓમાં વ્યક્તિ પોતાની સભાનતા ગુમાવતી હોય છે. તેને લીધે મસ્તિષ્કમાં પૂરતા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ થતો નથી. ટૂંકમાં કોઈ પણ બાબતે અને કોઈ પણ XYZ રીઝનના કારણે આપણા મગજની અંદર જ્યારે માહિતી સંપૂર્ણપણે સંગ્રહ થતી નથી, ત્યારે આપણે સંપૂર્ણ માહિતી સંગ્રહિત થતી નથી, યાદ રહેતી નથી, ત્યારે આપણે એ જે તે બાબત છે એમાંની ઘણી બધી બાબતો આપણે ભૂલી જતા હોય છે. પછી સ્મૃતિના પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા, જે રીતે એના તબક્કા હતા કે સાંકેતાકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ, આ 3 બાબતોથી આપણે યાદ રાખી શકતા હતા. એવી જ રીતે વિસ્મરણના ભૂલી જવાની પ્રક્રિયા જે છે એના પણ 3 તબક્કા છે. આપણે પેલું જે 3 તબક્કાથી આપણે યાદ રાખી શકતા હતા કે જ્યારે સાંકેતાકન થાય ત્યારે આપણે યાદ રાખી શકીએ માહિતીને, પછી સંગ્રહ થાય ત્યારે આપણે યાદ રાખી શકીએ, અને પુનઃપ્રાપ્તિ થાય ત્યારે આપણે એને જે તે માહિતીને આપણે યાદ રાખી શકીએ. હવે પછી આપણે એના અપોઝિટ ગયા કે વિસ્મરણ થઈ જવું, ભૂલી જવું. તો ભૂલી જવા માટે પણ જ્યારે આપણે જેવી રીતે સાંકેતાકન દ્વારા યાદ રાખી શકતા હતા, એમ સાંકેતાકનમાં નિષ્ફળતા મળે ત્યારે આપણે ભૂલી જઈએ. સંગ્રહમાં માહિતી સંગ્રહ કરવામાં જ્યારે નિષ્ફળતા મળે ત્યારે આપણે એને ભૂલી જઈએ, અને પ્રાપ્તિની જ્યારે નિષ્ફળતા થાય, માહિતીને જ્યારે ફરીથી યાદ કરવાની હોય ત્યારે આપણને નિષ્ફળતા મળે એટલે આપણે શું કરીએ છીએ, પાછા એને ભૂલી જઈએ છીએ. દાખલા તરીકે મિત્રો સાથે પિકનિક પોઈન્ટ ઉપર ગયા હોઈએ અને સંબંધી મિત્ર મળે તો આપણા મિત્રોને તેનો પરિચય કરાવીએ, પણ તે સંબંધીનું નામ જ ના યાદ આવે. એવું બને કે હૈયે હોય પણ હોઠે ના હોય. એવી રીતે પણ આપણે કોઈ પરીક્ષા આપવા બેઠા હોઈએ, કોઈ પ્રશ્નનો જવાબ યાદ જ ના આવે એવું બને, ત્યારે જે પુનઃપ્રાપ્ત કરી શકતા નથી, તો આ પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા તરીકે મનોવૈજ્ઞાનિકો આને ઓળખાવે છે. એટલે કે આપણે ફરીથી યાદ કરવાના પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આપણને યાદ આવતું નથી, ત્યારે આપણે શું કરીએ છીએ, ભૂલી જતા હોઈએ છીએ. હવે સ્મૃતિના અવરોધ, આપણે યાદ રાખવાની જે પ્રક્રિયા છે, અત્યારે આપણે સ્મરણ અને વિસ્મરણના તબક્કા જોયા કે કેવી રીતે આપણે યાદ રાખીએ છીએ અને કેવી રીતે આપણે ભૂલી જઈએ છીએ. હવે આપણે જે યાદ રાખવાની પ્રક્રિયા છે એમાં કેટલાક વિઘ્નો આવે છે, કેટલાક અવરોધ આવે છે, એને કારણે આપણે બધું ભૂલી જતા હોઈએ છીએ. તો સૌથી પહેલો અવરોધ છે પૂર્વક્રિયા અવરોધ. હવે પૂર્વક્રિયા અવરોધની અંદર જ્યારે આપણે ભૂલી ક્યારે જઈએ છીએ, યાદ ક્યારે રાખી શકતા નથી, તો એના સ્ટેપ બાય સ્ટેપ કારણો છે, સિસ્ટમેટિક, કે આપણે આવું આપણી સાથે જીવનમાં થાય ને ત્યારે આપણે ભૂલી જઈએ, જલ્દી આપણને યાદ ના રહે. તો આ પૂર્વક્રિયા અવરોધ છે, એમાં અવરોધના 2 પ્રકાર છે, વિઘ્નો 2 પ્રકારે આવે છે. તો પહેલું છે પૂર્વક્રિયા અવરોધ. પૂર્વ એટલે પહેલાંની જે ક્રિયા છે એ આપણને અવરોધરૂપ બને છે. પૂર્વ એટલે પહેલાં, અને ક્રિયા એટલે જે તે કાર્ય છે એ આપણને અવરોધરૂપ બને છે. કેવી રીતે? તો મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે પહેલા તાસમાં આપણે મનોવિજ્ઞાન શીખીએ અને બીજામાં સમાજશાસ્ત્ર શીખીએ.
તો સમાજશાસ્ત્રના શિક્ષણને કારણે આપણે મનોવિજ્ઞાન ભૂલી જઈએ. બે અલગ અલગ પિરિયડમાં બેઉ સબ્જેક્ટ ભણ્યા હોઈએ ત્યારે ઘણીવાર આપણી સાથે એવું બને કે પહેલા પિરિયડમાં ભણ્યા અને બીજા પિરિયડમાં ભણ્યા. બીજા પિરિયડમાં જ્યારે ભણીએ છીએ ત્યારે પહેલા પિરિયડમાં શું ભણ્યા એ આપણે ભૂલી જતા હોઈએ છીએ. એટલે આપણને જલ્દી યાદ રહેતું નથી. એટલે કે એ આપણું આપણો એક વીક પોઈન્ટ કહી શકાય. એટલે કે યાદ રાખવાની પ્રક્રિયામાં આ એક બાબત અવરોધરૂપ બને છે. બીજું છે અનુક્રિયા અવરોધ. હવે પહેલાંમાં પૂર્વ હતું અને બીજામાં અનુ એટલે કે પછીની ક્રિયા જે અવરોધરૂપ બને છે. દાખલા તરીકે આપણે પહેલા પિરિયડની અંદર અંગ્રેજી શીખ્યા હોય કે ગુજરાતી શીખ્યા હોય અને બીજામાં પહેલાંમાં અંગ્રેજી શીખ્યા અને બીજામાં ગુજરાતી શીખ્યા. તો હવે અંગ્રેજી વિષય જે છે ને એ એવો આપણા મગજની અંદર ફિટ થઈ ગયો છે ને કે બીજા પિરિયડની અંદર ગુજરાતી ભણાવે છે તો આપણને ગુજરાતી યાદ રહેતું નથી. એટલે કે જે અંગ્રેજી વિષય છે એ આપણને ગુજરાતી યાદ રાખવામાં અવરોધરૂપ બને છે. તો આ રીતે આપણે જલ્દીથી યાદ આપણા મગજની અંદર ફિટ થતું નથી. હવે આને સુધારવું પડશે. આ જે પ્રક્રિયા છે એને સુધારવી પડશે. નહીં તો રોજબરોજ આપણી જોડે આવું થશે તો આપણે તો દિવસના 7 પિરિયડમાંથી 3 કે 4 પિરિયડ યાદ રાખીશું અને બીજા 3 કે 4 પિરિયડ આપણને યાદ રહેશે નહીં તો આપણને નુકસાન જશે. તો આપણે શું કરવું પડશે? આ પ્રક્રિયા જે છે એને સુધારવી પડશે. તો સ્મૃતિ સુધારણાના અલગ અલગ આપણને ઉપાયો દર્શાવ્યા. બહુ સરસ. જેને આપણે આપણા જીવનની અંદર પણ રોજબરોજના વાંચનની અંદર પણ આપણે તેને ઉપયોગી બનાવી શકીએ, એને આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો કેવી રીતે? તો સ્મૃતિ સુધારણાના જે છે એમાં ગોઠવણી. તમે કોઈ પણ બાબતને યાદ રાખવા માટે આપણે શું કરવાનું? જે તે માહિતીને આપણે ગોઠવી દેવાના તો આપણે સરળતાથી યાદ રાખી શકીએ. દાખલા તરીકે મેં તમને કહ્યું કે જ્યારે બટેટા, બરફી, લિપસ્ટિક, અહીંયા બધી અલગ અલગ જે સુશોભનની જે સૌંદર્ય પ્રસાધનો છે એ છે, મીઠાઈ છે, શાકભાજી, ફળ, ફૂલ, જે તે બાબત આપી છે એ બધી બાબતોને મિક્સ કરી દીધી છે. હવે મિક્સ કરીશું તો આપણને યાદ રહેશે નહીં, પરંતુ એ જ બાબતોને એના પેટા ભાગમાં જ્યારે વિભાજિત કરી દઈશું, ફળ તો ફળોના 3 નામ, શાકભાજી તો શાકભાજીના 3 નામ, સૌંદર્ય પ્રસાધનો છે તો સૌંદર્ય પ્રસાધનોમાં કઈ કઈ બાબતોનો ઉપયોગ થાય છે એના 3 નામ. આમ બધી જ બાબતોને જો એના પેટા પ્રકારની અંદર એના જે તે વિભાગમાં આપણે મૂકી દઈશું તો આપણે એને સરળતાથી યાદ રાખી શકીશું. તેવી જ રીતે અતિશિક્ષણ. તો અતિશિક્ષણ જે છે એટલે કે કોઈપણ પાઠ કે વિષયને સંપૂર્ણ રીતે શીખી લીધા બાદ તેનો મહાવરો ચાલુ કરવો, એટલે કે એનું રિવિઝન કરવું. અતિશિક્ષણ, વધારે ને વધારે શિક્ષણ આપણે પ્રાપ્ત કરવું. જેટલું આપણે વધારે ને વધારે રિવિઝન કરીશું એટલું આપણને વધુ યાદ આપણે રાખી શકીશું. ત્યારબાદ છે અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ. આપણે પરીક્ષામાં સારું પરિણામ લાવવા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ ગોખણ પટ્ટી કરતા હોય છે, બરાબર છે. પરંતુ સ્મરણ વિશેના અભ્યાસમાં જોવા મળ્યું કે કોઈપણ અભ્યાસ સામગ્રીને એક બેઠકે જ કલાકો સુધી જરા પણ વિશ્રાંતિ વિરામ લીધા વિના તૈયાર કરીએ તેના કરતાં અલગ અલગ બેઠકોમાં વહેંચી નાખીએ તો તે વધુ સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ. અંતરીકૃત એટલે કે સતત અમુક કલાકો સુધીને એક જ ધારું કન્ટિન્યુ કરવું, શીખવું, એના કરતાં અલગ અલગ દિવસોમાં, અલગ અલગ સમયમાં ગોઠવીને જ્યારે આપણે એને યાદ રાખીએ તો એ આપણને વધારે યાદ રહે. દાખલા તરીકે આપણે સોમવારે ટેસ્ટ છે એની મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે સોમવારે ટેસ્ટ હોય ને રવિવારે આખો દિવસ એક જ ચેપ્ટર પાછળ પડી રહીએ, આપણે એક જ ચેપ્ટર પાછળ ગાંડાની જેમ મહેનત કરીએ એના કરતાં એના અગાઉના વીકમાં રોજ 1-1 કલાક અથવા તો 2-2 કલાક એ ચેપ્ટર પાછળ આપણે આપીશું તો આપણે સોમવારે સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકીશું. પછી મનન વિરુદ્ધ પુનઃ વાંચન. એટલે કે મનન કરવું એટલે કે વિચારવું. જે તે બાબત આપણે શીખ્યા છે, ભણ્યા છે એ બાબતો ઉપર મનન કરવું, વિચારણા કરવું, મનમાં ને મનમાં વિચારવું. તો જેટલું આપણે મનન કરીશું, જે તે બાબતો શીખ્યા છે એનું વધારેમાં વધારે મનન કરીશું, વિચારીશું એના વિશે અને યાદ રાખવાના પ્રયત્નો કરીશું તો એ આપણને વધારે યાદ રહેશે. એટલે કે એક ટૉપિક 2 કે 3 વાર, 1 કે 2 વાર વાંચીને પછી એને બુક બંધ કરીને આપણે શું કરવાનું, એને મનમાં ને મનમાં વિચારવાનું કે મેં જેટલું વાંચ્યું એમાંથી મને કેટલું યાદ રહ્યું અથવા તો મેં કઈ કઈ બાબતોનો અભ્યાસ કર્યો, એ ટૉપિક ઉપર મેં કેટલું વાંચન કર્યું.
પછી છેલ્લું છે પ્રથમ અક્ષર પ્રયુક્તિ, કે કોઈપણ બાબત શીખવા માટે, કોઈપણ બાબતને સરળતાથી યાદ રાખવા માટે આપણે પ્રથમ અક્ષર પ્રયુક્તિનો ઉપયોગ કરી શકીએ તો આપણને બહુ સારી રીતે યાદ રહી જાય. દાખલા તરીકે કોઈપણ બાબત છે ને યાદ રાખવી છે તો આખા વર્ડ્સ આપણને આખા શબ્દો યાદ નથી રહેતા, તો આપણે શું કરવાનું, એ આખા વર્ડ્સનો પહેલો અક્ષર જે છે, પ્રથમ અક્ષર એટલે કે પહેલો અક્ષર જે છે એ પહેલો અક્ષર યાદ રાખી લેવાનો. એક ચેપ્ટરના 10 મુદ્દા છે તો એ 10 મુદ્દા આપણને યાદ ઝડપથી રહેતા નથી, તો એ જે તે મુદ્દો છે એનો પહેલો અક્ષર આપણે યાદ રાખી લેવાનો. દાખલા તરીકે મેઘધનુષ્યના જે 7 રંગો છે એ 7 રંગોને આપણે જલ્દી સરળતાથી જો ન યાદ રાખી શકીએ તો આપણને શીખવાડવામાં આવતું કે જાનીવાલી પિનારા એટલે કે જાંબલી, નીલો, વાદળી, પીળો વગેરે કલર, એ રીતે આપણે એને યાદ રાખતા હતા. તો આ રીતે આપણે પ્રથમ અક્ષર જે છે એ પ્રથમ અક્ષરની જે પ્રક્રિયા જે છે એ પ્રથમ અક્ષર આપણે એના દ્વારા આપણે એ પ્રયુક્તિ દ્વારા આપણે માહિતીને સરળતાથી યાદ રાખી શકીએ. પછી છે PQRST પદ્ધતિ. PQRST પદ્ધતિ, પી એટલે પ્રિવ્યૂ, ક્યુ એટલે ક્વેશ્ચન્સ, આર એટલે રીડ, એસ એટલે સેલ્ફ રિએક્શન અને ટી એટલે ટેસ્ટ. આ રીતે પણ આપણે એને યાદ રાખી શકીએ. કે પૂર્વદર્શન, પ્રિવ્યૂ એટલે કે પૂર્વદર્શન, કે આની અંદર આ અવસ્થાની અંદર જે તે પાઠની વિષય સૂચિનું અવલોકન કરે છે, ત્યારબાદ પાઠના મુખ્ય બાબતો જે છે, આકૃતિ જે છે, એ ઇમેજ જે છે એને બધું ધ્યાનથી જોવાનું. પછી એ જે તે પાઠ ભણતા હોઈએ એના સારાંશને આપણે સમજી લેવાનો. પછી ક્વેશ્ચનની અંદર શું કરવાનું, તો જે તે માહિતી આપણે શીર્ષકો વગેરે જે તે આપણે જેના વિશે વાંચન કર્યું છે એને આપણે પ્રશ્નના રૂપમાં પ્રશ્ન બનાવવાના, તો એના જવાબ આપણને આપોઆપ મળી જશે. જે પાઠ વાંચ્યો છે એના વિશે જાતે પ્રશ્નો આપણે ઊભા કરવાના, તો આપણે પ્રશ્ન કરીશું તો આપણને આન્સર પણ જાતે મળી જશે. પછી સ્વપઠન અને મનન એટલે કે પોતાની જાતે પઠન કરવું, વાંચવું અને મનન કરવું એટલે કે વિચારવું. અને પછી ટેસ્ટ આપવો, પછી પોતાની જાતે જ ટેસ્ટ આપવો કે હું આ પાઠમાંથી કેટલું શીખ્યો કે શીખી. આ રીતે તમે તમારા જીવનની અંદર યાદ રાખવામાં આ પદ્ધતિનો ઉપયોગ પણ કરી શકો. અભ્યાસમાં પણ તમે આ પદ્ધતિનો બહુ સારી રીતે ઉપયોગ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સેશનની અંદર આખા પાઠનું રિવિઝન કર્યું. હવે તમને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે મને ફોન કરીને તમારી ક્વેરી સોલ્વ કરી શકો.